તરફ આણંદ શહેરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ લીલી ઝંડી બતાવીને કૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ વિકાસશીલ ખેડૂતોને વિવિધ સહાય કીટનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે આણંદ જિલ્લાના વિકાસશીલ ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સહાય કીટનું પ્રતીક રૂપે વિતરણ કરાયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રથની પૂજા કર્યા બાદ લીલી ઝંડી બતાવીને કૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહ્વાન સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોને આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે। જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ, સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગ જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું। કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન શિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ ગયું। આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે। ખેડૂતો માટે ઘેર બેઠા ધંધાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો। વડાપ્રધાન શ્રી હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણ અગ્રતા આપી। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક બે ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે। એ માટે પણ આપ સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખેડૂતોના વાવેતર શરૂ કરે તે પહેલા 25-26ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ 2 લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે। આના પરિણામે ખેતી સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે। જો ખેતીનો વર્ષ નબળું જાય તો ખેડૂત પશુપાલનમાંથી આવક રહી શકે અને ખેતી પરનું જોખમ પણ ઘટશે। ગુજરાતના ખેડૂતો તો વડાપ્રધાન શ્રીની વિઝનરી નેતૃત્વનો છેલ્લા 2.5 દાયકાથી લાભ આપણે મેળવી રહ્યા છીએ। એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો, આકાશની ખેતી જ કરતો, દર 2 વર્ષે દુકાળ, પાણીની તંગી અને અપૂરતી વીજળી જેવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી બે હતા। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રીશ્રીનું તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી। જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું। ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુએશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો। સોઇલ સેફગાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે। 2001થી 2014 સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર 3% હતો ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો
દાયિત્વ 2014 સોલંકી બોરિયાવી. નરેશભાઈ, આજે તમારું સન્માન કરવામાં આવ્યું છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના મુખ્યમંત્રીના હસ્તે, શું કહેશો? હા, આજે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જે અંતર્ગત મને આગળ મુખ્યમંત્રી સાહેબ શ્રીના હાથે મારું સન્માન કરવામાં આવ્યું અને ત્યાં આગળ મને બિયારની કીટ આપવામાં આવી. કે આ મિશનનો મેઇન એ છે કે ખેડૂતની આવક, ખેડૂત સમૃદ્ધ થાય, ખેડૂતની આવક વધે, એના માટે આજે બધાને જે ખેડૂતને બિયારણની કીટ આપવામાં આવી તો 50% રાહતે તમને બિયારણ મળે છે, જેથી ખેડૂતને બિયારણનો ખર્ચ ઘટે છે અને એની ખેડૂતની આવકમાં વધારો થાય છે. એટલે ખેડૂત માટે તો અત્યારે જે સરકારશ્રી કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો, અને અમે પણ સરકારશ્રી આવા તમને બિયારણમાં સબસિડી આપે છે, તો એનાથી ખેડૂતની આવક જે વધારો થાય છે, ખેડૂતનો ખેતી ખર્ચ ઘટે છે. તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સરકાર આવા અભિયાનો દ્વારા, આવા મિશનો દ્વારા ખેડૂત સુધી પહોંચે.